આમ આદમીના ઉમેદવાર સુમિત્રાબેન તોફાનભાઈ એમને અવશ્ય વોટ આપી અને વિજેતા બનાવશો. કૂવા, તળાવું, બાથરૂમ, ઝોપડા બધું મળે. કોઈ જગ્યા ઉપર આ ભાઈ, આ જે બેન છે સુમિત્રાબેન તોફાનભાઈ, એ એમની મમ્મી થાય છે, પણ છોકરો કામ એમનો આપે. એનું જ કામ છે, એનું જ કામ છે. એ જ કામ કરી. જ્યાં લેડી સીટ પડી તેમાં એની મમ્મીને ઉભી રાખવામાં આવી છે. બરોબર. હા બરોબર. એ તો મજા કામ કરીને બધી અમુક ગમે ત્યારે રિંગ મારો, અડધી રાતે ફોન કરો તો તમારો ફોન ઉઠાવશે. આપણે અનુભવ છોકરાને કે જો આ તમારા તા ફરે છે અને આ છોકરાને ખાલી મમ્મીનું કેમ થાય તું ભાઈ કે ઓલી લેડી સીટ આવી તેના બદલ રાખો. હા બરાબર. તમારે કઈ ખોટું માનવા જરૂર નથી. ના બધા 5 વર્ષ ચાલો બધાને લાયા છે આપો. બધાને લાયા છે. તોફાન બાબુલાલ ચાલુ કરો. તમે બોલો. હવે તમને ભાઈઓને શું પસંદ છે? ખરેખર વિજેતા બનાવો હોય, તમારે ઝોપડા જોતા હોય, રોડ જોતા હોય, રસ્તા જોતા હોય, સંડા જોતા હોય, બાથરૂમ જોતા હોય, તો આ ભાઈને વોટ આપજો 100%. જો બીજા નાખ્યો અત્યારે ગબડી જાઓ. પછી આ ભાઈનો વાક કાઢો બોલાવો, ફોન કરીને નહીં આવો. હંમેશા એકવાર વિજેતા બનાવે તમારું કામકાજ સત્તા ઉપર માણસ આગળ જાય તો જ કામ કરશે. આપણું બધા થાય ને એક 5 વર્ષની નહીં કરે તે બી મતલબ જોડી નહીં કરવાનું ભાઈ. તે કામ નહીં કરી ચાલ તું બી જા. તારું કામ નથી. કોઈ બી વાત તો પછી આપણને બીજા રાખી મૂકવાનું શું જરૂર? જો ગાય રાખી હોય નગર દૂધ નું આપતી હોય તો બાંધી એટલે હમણાંની બાજી પલટાવ આ ભાઈ નો કરી અને અવશ્ય એન્ડમાં દાલ પછી નહીં થાય એમ કે હું જો દાલ લાવું. હા હું ચાલી પડી કે કયા કારણે આ નથી થતું ભાઈ? એમ ખરીદાવો એક વોટના 1000 રૂપિયા લો. ખાધેલા છે એટલે આપશે. હાલે છે હમણાં 1000 રૂપિયા લે. એક વોટના 1000 ખરીદ લે. મને ખબર ગુજરાતમાં હાલે હાલે એક વોટના 1000 બાબુલાલ તમે પૈસા બી લેજો, મજા કરજો. બાટલી ત્રીજો બી ખરા. મારા જ માણસો આપણા આદિવાસી કોને કહીએ કે એના તમારા નથી કોને આલ્યા તેમ નહીં. ધારાસભ્ય શું કરે છે? એક વોટના 1000 ની ધારાસભ્ય. મારે તો 5-2 મહિના થયા હજી પણ સાહેબનો દીકરાનો હવે ખૂબ ખૂબ આભાર. બાબુલાલ જે કઈ વાત કરી તે વાત પૂર્ણ થાય છે. હવે બીજા ભાઈને વારી આપીએ છીએ. એના બદલ આપણે યુવા પેઢી જેમના હાથમાં પેન છે, જે યુવા પેઢી ભણવા માંગે છે અને જે આગળ વધે છે, તો આ ગોવિંદભાઈ ડામોર સાહેબને આપણે વિનંતી કરીએ તે શબ્દો બોલશે તો આપ શાંતિથી સાંભળો. આ વખતે એક નવું પરિવર્તન કરવાનું છે. કેટલા વર્ષ આપણે બધે કર્યું, અહીં વોટ આલ્યો, અહીં વોટ આલ્યો, પણ હમણાં એવું કંઈક રાખો કે કંઈક ગામમાં કામ થાય એમ. ખરેખર આપણા ગામમાં શું ચાલે છે? આપણે દર વર્ષે બધું જીતાડી લાયા. 5 વર્ષનો પેલો ઉમેદવાર આવે, કામ નહીં કરે, બીજાને લાયા, એને કામ નહીં કર્યું. કંઈક રાખો એમ. આપણા ગામના રોડની હાલત તો બધા જાણે કામ કરે ને કામ એ શું કર્યું તો આપણે દેખેલું જ છે. 5 વર્ષમાં આવું પછી આપણને કે તમે શું કામ જોઈએ, કામ થઈ જાય. આવે નહીં આવે મીટિંગ કરે, હું ભાષણ એને કરજે. 5 વર્ષમાં કોઈ મોટું દેખાડ્યું નહીં. હવે મુદ્દાની વાત તો કોઈ મુદ્દાની વાત નહીં. હવે
અને એમ કે કમલને વોટ આલજો, અથડીને વોટ આલજો, એમ કે શું સાથે વોટ આલવાના? અને અથડે તે મારી પરવારી છે. મહેરબાની કરીને જો મારી વાત સાંભળો. એટલે હમણાંનું કંઈક નવું પરિવર્તન લાવે એમ. ઝાડુમાં વોટ આલો અને કંઈક ગામમાં કામ થાય અને સુનિલભાઈ થોડુંક આગળ વધે. આપણે ખેડૂતોની માંડીને બધી યોજના તાલુકા જિલ્લામાં દરેક યોજનામાં સુનિલભાઈ લાભ લાડે છે. સર્જરીનું કામ હોય એ બધી તમામ તાલુકાથી માંડીને જિલ્લાથી માંડીને બધી જે કોઈ યોજના આવે એ સુનિલભાઈ અલાડે છે. અને આપણે જાહેરમાં ફરજ છે એમ. આપણે કહેવાની જરૂર છે નહીં. ગમે તો કામ કરીએ. પહેલેથી કામ કઈ બી ફોર્મમાં છે, કીટના છે કે ગમે તે દરેક પ્રકારના ફોર્મમાં આવે એમ. સરપંચ કરતા તાકાત વધારે છે, ઘરે ઘરે ફરીને કામ કરે. માણસમાં સત્તા નહીં ત્યાં સુધી એટલું કામ કરતા હોય તો સત્તા થોડીક મળે, બધાનો તમારો ટેકો મળી જાય તો માણસ કેટલું આગળ કામ કરે. અને અમારા હાથ મજબૂત કરવા માટે તમારો સાથ અને સહકાર સરકાર જોઈએ એમ. એટલે આ વખતે બધા આવે. થોડોક હમણાંનું કંઈક નવું કરજો એમ. વોટ તો ઝાડુને જ આપજો. વોટ ઝાડુ નાખજો. બરાબર. થોડુંક બધા થઈને આપણે કે હું કામ ગાડું આપણે આડી જાય બધા થઈને ખરાબ દેખે. એકલાથી થોડું છોડે. આવે એ તો આવું નાટક કરીને પડાય નહીં. આવે પણ એને 5 વર્ષમાં હું કરી છે એનું ખબર છે. 5 વર્ષમાં હું કરી એનું ખબર છે. એટલે કઈક આપણે હમણાં બદલાવ લાવીએ એમ. આપણે સોસાયટીનો માહોલ ચાલી રહ્યો બધો. વખતે ખરોદા બે સીટ લાગે છે તાલુકા પંચાયતની અને જિલ્લા 25 ખરોદાના જિલ્લા સભ્ય તરીકે છે સુમિત્રાબેન કમલસિંહભાઈ છંગાડા. એ છે બાઠીવાડાના. એ શિક્ષક પ્રાઇવેટ શિક્ષકમાં નોકરી કરે છે અને હોશિયાર માણસ છે અને ગરીબ માણસ છે એ બી. અને આપણે બી ગરીબ છે, કોઈ અમીર છે એ નથી. તો બેના બે બટન છે તે આપણા ઝાડુના રહેશે અને બે મશીન આવશે તો બેના બે બટન ઝાડુમાં દબાવેના રહેશે. આપણે એક વખત ગણપત કાકાને બનાવ્યો તાલુકા સભ્ય, એક વખત કલ્પેશભાઈ બનાવ્યો. 5 વર્ષ એમને કરી પણ આજ સુધી કોઈ ગામમાં હવે ઊભા નહીં રહ્યા કે કોઈનું કામ નહીં કર્યું. કોઈને ઓપરેટર હોવા છતાં બી આજ સુધી માણસો મહિના 2 મહિના બી ધક્કા ખાઈ શકે છે તો બી કોઈ કાલે આવજે આજે આવજે ફોન ઉપાડે ને એવું તેવું કરે એની મરજીના માલિક બેઠેલા છે ઓફિસ. આ વખતે આપણે થોડો બદલાવ લાવવાનો છે, એક તરફી ચલાવવાનું છે આ વખતે. એટલે એમને બી ખબર પડે કે ધારાસભ્યને બી ખબર પડે કે મારા ગામમાં શું થઈ રહ્યું છે. હા, આ વખતે ઝાડુએ મને કેમ નકાર્યો છે એટલે એને ખબર પડે. તદ્દન આપણા રસ્તાના હાલત જોવો છો તમે. 7-8 મહિના થઈ ગયા, ટોપલા ભરે તગારા ભરે નાળિયેર ફોડ્યા.